કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર, જેનું નામ છે ઇંગ્લિશ ટીચિંગ, અને હું હિમાંશુ રાજપૂત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 અને 12 ઇંગ્લિશ લેંગ્વેજમાં ગ્રામર સેક્શનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મિત્રો, ધોરણ 11 અને 12ના નવા ટેક્સ્ટ બુક્સ એટલે કે નવા પાઠ્યપુસ્તકો ગ્રામર ફંક્શનલ એપ્રોચ ઉપર રચવામાં આવ્યા છે. અગાઉ સ્ટ્રક્ચરલ એપ્રોચ કે કમ્યુનિકેટિવ એપ્રોચ પર રચાયેલા ટેક્સ્ટ બુક્સ કે પાઠ્યપુસ્તકમાં ગ્રામરને આપણે સ્ટ્રક્ચરલ પેટર્નથી સમજતા હતા. પછી એને આપણે કમ્યુનિકેટિવ એપ્રોચથી સમજ્યા. અહીંયા કમ્યુનિકેટિવ પ્લસ ફંક્શનલ એપ્રોચ સાથે એક ટેક્સ્ટ બુકની રચના કરવામાં આવી છે. મિત્રો, જે વ્યાકરણના મુદ્દા અગાઉ આપણે વાક્યરચના કે સ્ટ્રક્ચરલ પેટર્નથી સમજતા હતા, એ જ મુદ્દાઓને અહીંયા લેંગ્વેજ ફંક્શન નામ આપવામાં આવ્યું છે. અલગ અલગ વ્યાકરણના મુદ્દાઓને અલગ અલગ લેંગ્વેજ ફંક્શનના શીર્ષક હેઠળ લેવામાં આવે છે. લેંગ્વેજ ફંક્શન એટલે ભાષાના કાર્ય. ફંક્શનનો અર્થ થાય કાર્ય અને લેંગ્વેજ એટલે ભાષા. તો ભાષાના કાર્યમાં અલગ અલગ સંયોજકો અને અલગ અલગ ગ્રામેટિકલ વર્ડ્સ કે જે વાક્ય જોડવામાં ઉપયોગ કરવામાં આવે છે, એવા લેંગ્વેજ ફંક્શન અલગ અલગ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. કે જેનું પહેલું ફંક્શન આપણે અહીંયા આજે સમજીએ તો શોઈંગ ઓર એક્સપ્રેસિંગ કન્ડિશન એન્ડ કન્ડિશન ઇન ધ પાસ્ટ. મિત્રો, કન્ડિશન શોઈંગ એક્સપ્રેસિંગ કન્ડિશનમાં આપણે અહીંયા વર્તમાન અને ભવિષ્યની કન્ડિશનની વાત કરીશું, અને કન્ડિશન ઇન ધ પાસ્ટમાં ભૂતકાળ દર્શાવતા વાક્યની વાત કરીશું કે જેમાં ભૂતકાળની કન્ડિશન વિશે વાત કરવામાં આવે. સો લેટ સ્ટાર્ટ. લેંગ્વેજ ફંક્શન 1, શોઈંગ ઓર એક્સપ્રેસિંગ કન્ડિશન એન્ડ કન્ડિશન ઇન ધ પાસ્ટ. મિત્રો, અંગ્રેજીમાં કન્ડિશન શબ્દના બે અર્થ થાય છે. એટલે કે ગુજરાતીમાં આપણે કન્ડિશનનો પરિસ્થિતિ પણ અર્થ કરીએ છીએ અને કન્ડિશન એટલે શરત પણ સમજીએ છીએ. પણ અહીં આપણે કન્ડિશનનો અર્થ શરત જ કરવાનો છે. ગુજરાતીમાં આપણે કોઈ પણ વાક્ય શરત દર્શાવતું લખવું હોય કે બોલવું હોય તો જોતોવાળી વાક્ય રચનાનો ઉપયોગ કરવો પડે, બરાબર ને? ઉદાહરણ તરીકે, જો ભારત મેચ જીતી જાય તો હું તમને આઈસ્ક્રીમ ખવડાવીશ. અહીં આ વાક્યમાં જો ભારત મેચ જીતી જાય તો હું તમને આઈસ્ક્રીમ ખવડાવીશ, એમાં જો ભારત મેચ જીતે તો એ વિધાન શરતી છે. ઇટ મીન્સ કે એમાં શરત દર્શાવી છે, કન્ડિશન દર્શાવી છે, અને એ શરતનું પાલન થાય તો જ હું તમને આઈસ્ક્રીમ ખવડાવીશ. એ શરતનું પાલન થતાં ભવિષ્યમાં આવનારા પરિણામ દર્શાવતું વિધાન છે. એટલે કે જો અને તો દ્વારા આપણે એક શરત અને એ શરતનું પાલન થનારા પરિણામ બંને વાક્યોને જોડવા માટે આપણે આ સંયોજકનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે બીજું એક ઉદાહરણ સમજીએ. જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો. તો આ વાક્યમાં જો તમે મહેનત કરશો એ વિધાન શરતી વિધાન થયું, બરાબર ને? અને તો તમે પાસ થશો એ આગળની જે શરત છે મહેનત કરવાની, કે જો તમે મહેનત કરો એ શરતનું પાલન થાય તો ભવિષ્યમાં પરિણામ મળશે કે તમે પાસ થશો. તો અંગ્રેજીમાં પણ આ જોતોવાળી વાક્યરચના દર્શાવી શકાય છે, અને એના માટે ઇફ અને અનલેસ જેવા સંયોજકોનો ઉપયોગ કરવો પડે છે. હવે આ જ વાક્ય ઉપર જે હતું કે જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો, એને આપણે અંગ્રેજીમાં લખવું હોય તો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. એ રીતે લખી શકાય. યુ વર્ક હાર્ડ એટલે તમે મહેનત કરશો, યુ વિલ પાસ એટલે કે તમે પાસ થશો. તો અહીંયા જો મહેનત કરીએ તો તમે પાસ થશો એ શરતનું પાલન થતાં મળતું પરિણામ છે. તો ઇફ એટલે જોતો, અને શરત દર્શાવતું વાક્ય મિત્રો નકાર પણ હોઈ શકે. એટલે કે જો તમે મહેનત નહીં કરો, શરતનું પાલન તમે નહીં કરો તો તમે નપાસ થશો. ઇટ મીન્સ કે શરતનું પાલન ન થાય તો પરિણામ બદલાઈ જાય. અને ઇંગ્લિશમાં એના માટે લખી શકાય ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. અહીંયા વાક્ય નકાર હોવાથી આપણે ડુ નોટનો ઉપયોગ કર્યો છે. તો ઇફ નોટ ઇઝ ઇક્વલ ટુ જો નહીં તો, એ રીતે આપણે લખી શકીએ. એટલે કે શરતી વાક્યને નકારમાં દર્શાવવા માટે હવે આપણે ઇફને બદલે અનલેસ પણ ઉપયોગમાં લઈ શકાય એને સમજીએ.
જો તમે મહેનત નહીં કરો તો તમે નપાસ થશો. આ વાક્યને અગાઉ આપણે ઉપર ઇફ વડે લખ્યું, તો ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ યુ વિલ ફેલ, એ પ્રકારની વાક્ય રચના બની. હવે અહીંયા હું એ જ વાક્યને અનલેસનો ઉપયોગ કરીને લખું છું, ત્યારે તમે જોઈ શકો છો કે યુ વર્ક હાર્ડ વાક્ય રહે છે, પણ ઇફની સાથે ડુ નોટ નીકળી જાય છે, એટલે એ વાક્ય અનલેસ વાળું આપણું બને છે. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. તો ઉપરના વાક્યમાં ઇફને બદલે અનલેસનો ઉપયોગ કર્યો ત્યારે ડુ નોટ દૂર થાય છે, અથવા એમ પણ કહી શકાય કે અનલેસનો ઉપયોગ કરીએ ત્યારે વાક્યમાં નોટ મૂકવાની જરૂર નથી. એટલે કે ઇફ વત્તા નોટ ઇઝ ઇક્વલ ટુ અનલેસ ઇઝ ઇક્વલ ટુ જો નહીં તો, એ પ્રકારે આપણે સમજી શકીએ. હવે આપણે આ જે કન્ડિશનલ સેન્ટેન્સીસ ઇંગ્લિશમાં છે, શરતી વાક્ય રચના, તેને આપણે સમજીએ. સૌ પ્રથમ રચના છે કે ઇફ પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઇફની સાથે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળનું વાક્ય જોડાયેલું હોય તો તેની પછીનું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોઈ શકે. આ સૌ પ્રથમ વાક્ય રચના છે. એટલે કે આ પ્રકારના વાક્યમાં ઇફ વાળું શરતી વિધાન અને તે સિવાયનું પરિણામ દર્શાવતું પાછળનું વાક્ય બંને સાદા વર્તમાનકાળમાં હોય છે. તેના ઉદાહરણ આપણે જોઈને સમજીએ. ઇફ ઇટ રેન્સ ધ ગ્રાસ ગેટ્સ વેટ. એનો અર્થ થાય કે જો વરસાદ પડે તો ઘાસ ભીનું થાય. ગ્રાસ એટલે ઘાસ અને ગેટ્સ વેટ એટલે ભીનું થાય. અહીંયા તમે જોઈ શકો છો યલો લેટરમાં અંડરલાઇન કરેલા બે ક્રિયાપદો રેન્સ અને ગેટ્સ સાદા વર્તમાન કાળમાં છે. અને આ એક સત્ય અને સામાન્ય હકીકત છે, વાસ્તવિક બાબત છે કે જો વરસાદ પડે તો ઘાસ ભીનું થાય. એટલે આપણે આને ઝીરો કન્ડિશનલ કહીએ છીએ કે એમાં કોઈ સમજવાની વાત નથી, આ એક સત્ય હકીકત બાબત છે. તે જ રીતે ઇફ ધ ફિશ કમ્સ આઉટ ઓફ ધ વોટર ઇટ ડાઈઝ, કે જો માછલી પાણીની બહાર આવે તો તે મરી જાય. તો અહીંયા કમ્સ અને ડાઈસ પણ તમે યલો લેટરમાં અંડરલાઇન કરેલું છે, જે સમજી શકો છો કે બંને સાદા વર્તમાન કાળમાં છે. એવી જ રીતે ઇફ ઇટ ઇઝ નાઇટ ધ સન ડઝન્ટ શાઇન. જો રાત છે તો સૂર્ય ચમકશે નહીં. ઇફ યોર બેટરી ઇઝ ડેડ ધ ફોન ડઝન્ટ વર્ક. જો તમારી બેટરી ઉતરી ગઈ છે તો ફોન કાર્ય નહીં કરે. તો આ પ્રકારની વાક્ય રચનામાં બંને વૈજ્ઞાનિક સત્યો, હકીકતો, કોઈ વ્યક્તિની ટેવ કે વાસ્તવિક બાબતો ધરાવતી શરતો દર્શાવાય છે, જે હંમેશા સાચી જ હોય છે. એથી આને આપણે ઝીરો કન્ડિશનલ કહીએ છીએ. તો આ પ્રકારના પ્રથમ પ્રકારના વાક્યમાં આપણે જોયું કે ઇફ સાથે પણ સાદો વર્તમાનકાળ અને પરિણામ દર્શાવતા વાક્યમાં પણ સાદો વર્તમાનકાળ હોય છે, જેને આપણે ઝીરો કન્ડિશનલ કહીશું. હવે આપણે બીજા પ્રકારની વાક્ય રચના જોઈએ, જે છે ઇફ પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એટલે કે ઇફની સાથે સાદા વર્તમાનકાળનું વાક્ય હોય તો એની પાછળનું વાક્ય કે તે સિવાયની પરિણામનું વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળમાં હોય છે. તેના ઉદાહરણ આપણે જોઈએ. ઇફ આઈ સ્ટડી હાર્ડ આઈ વિલ પાસ. એટલે કે જો હું વર્તમાનમાં મહેનત કરું તો હું પાસ થઈશ. ઇફ યુ ઇટ લોટ્સ ઓફ ફાસ્ટ ફૂડ યુ વિલ ગેટ ફેટ. જો તમે ખૂબ જ વધારે ફાસ્ટ ફૂડ ખાશો યુ વિલ ગેટ ફેટ, તો તમારામાં વધારે ફેટ ચરબીનું પ્રમાણ વધશે. અહીંયા તમે બંને વાક્યમાં જોઈ શકો છો મિત્રો કે સ્ટડી હાર્ડ અને ઇટ એ બે સાદા વર્તમાનકાળના ક્રિયાપદ છે, જ્યારે વિલ પાસ અને વિલ ગેટ જે યલો લેટર પીળા અક્ષરમાં દર્શાવ્યા છે તે સાદા ભવિષ્યકાળના પરિણામ દર્શાવતા વાક્યો છે. ઇફ યુ લોવર ધ પ્રાઇસ. જો તમે કિંમત ઓછી કરો આઈ વિલ બાય ઇટ, તો હું ખરીદીશ. એન્ડ ઇફ હી મિસીસ ધ બસ. જો તે બસ ચૂકશે હી વિલ રીચ લેટ, તો તે મોડો પડશે. તો અહીંયા પણ લોઅર એટલે ઓછું કરવું અને મિસિસ એટલે ચૂકી જવું, એ બંને સાદા વર્તમાનકાળ, જ્યારે વિલ બાય અને વિલ રીચ એ બંને સાદા ભવિષ્યકાળના પરિણામ દર્શાવતા વાક્યો છે. તો આ બીજા પ્રકારની વાક્ય રચનામાં આપણે ભવિષ્યમાં ચોક્કસ થનારી શક્ય ઘટનાઓ ધરાવતા શરતવાળા વાક્યો લખીએ છીએ, જેને આપણે ફર્સ્ટ કન્ડિશનલ કહીશું, જેમાં ઇફ સાથે સાદો વર્તમાનકાળ અને પરિણામ દર્શાવતા વાક્યમાં સાદો ભવિષ્યકાળ હોય છે. હવે આપણે ત્રીજા પ્રકારની વાક્ય રચના જોઈએ મિત્રો, જેમાં ઇફ સાથે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળનું વાક્ય હશે અને પરિણામ દર્શાવતા વાક્યમાં કોઈ એક મોડલ ઓક્ઝિલરી હશે, વુડ, માઇટ કે કુડ, અને એની સાથે મેઇન વર્બ, આ યાદ રાખીશું, મુખ્ય ક્રિયાપદ હશે. એટલે કે આ પ્રકારના વાક્યમાં ઇફ વાળું શરતી વિધાન સાદા ભૂતકાળમાં અને તે સિવાયનું પરિણામ દર્શાવતું વાક્ય કોઈ પણ મોડલ ઓક્ઝિલરી સાથે મેઇન વર્બ ધરાવતું હશે. એના ઉદાહરણ આપણે જોઈએ.
If I won the lottery, I would buy a nice car. If you had two heads, you would wear two hats. If I saw an alien, I would run away really quickly. If you went to the moon, you wouldn't breathe easily. આ ચારેય વાક્યમાં મિત્રો આપણે જોઈએ તો if વાળી વાક્ય રચનામાં સાદા ભૂતકાળના ક્રિયાપદો છે વોન, હેડ, સો અને વેન્ટ, અને પાછળ પરિણામવાળી વાક્ય રચનામાં વુડ સાથે આપણે મુખ્ય ક્રિયાપદ કે મેઇન વર્બ વાપર્યું છે વુડ બાય, વુડ વિયર, વુડ રન કે વુડન્ટ બ્રીથ. તો આ રીતે ત્રીજા પ્રકારની વાક્યમાં વર્તમાનમાં થનારી અશક્ય ઘટનાઓ અને ભવિષ્યમાં થનારી અસંભવિત બાબતો ધરાવતી શરતોવાળા વાક્યો દર્શાવાય છે, જેને આપણે સેકન્ડ કન્ડિશનલ કહીશું. મિત્રો, હવે ચોથા પ્રકારની વાક્ય રચના જોઈએ તો ઇફ સાથે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ વાળી વાક્ય રચના એટલે કે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના હશે. ફરીથી ઇફ સાથે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ વાળી પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના હોય તો તેની પાછળ પરિણામવાળા વાક્યમાં વુડ અથવા માઇટ કે કુડ જેવા મોડલ ઓક્ઝિલરી અને એની સાથે હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે હેવ વત્તા ભૂતકૃદંત વાળી વાક્ય રચના હશે. અને આ પ્રકારના વાક્યમાં ઇફ વાળું શરતી વિધાન હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ અને પરિણામ દર્શાવતું વાક્ય જ્યારે વુડ, માઇટ, કુડ કે હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ ધરાવતું હોય તેવા ઉદાહરણો આપણે જોઈએ તો ઇફ વી હેડ પ્લેડ વેલ વી વુડ હેવ વન ધ મેચ, જેનો અર્થ થાય કે જો અમે સારું રમ્યા હોત તો અમે મેચ જીત્યા હોત. ઇટ મીન્સ કે અમે સારું રમી ન શક્યા અને અમે મેચ જીત્યા પણ નહીં. ઇફ શી હેડ વર્કડ હાર્ડ, જો તેણે મહેનત કરી હોત, શી કુડ હેવ ગોટ બેટર રિઝલ્ટ, તો તે વધારે સારું રિઝલ્ટ મેળવી શકી હોત. તે જ રીતે ઇફ હી હેડ ડ્રીવન ફાસ્ટ હી માઇટ હેવ રીચ્ડ અર્લિયર, જો તેણે ઝડપથી ડ્રાઇવિંગ કે ગાડી ચલાવી હોત, હી માઇટ હેવ રીચ્ડ અર્લિયર, તો તે વહેલી પહોંચી હોત. ઇફ આઈ હેડ ટેકન માય મેડિસિન, જો મેં મારી દવા લીધી હોત, આઈ વુડ નોટ હેવ ફેલ્ટ સિક, તો હું બીમાર પડ્યો હોત નહીં. તો આ ચોથા પ્રકારની વાક્ય રચનામાં ભૂતકાળમાં ન બનેલી ઘટનાઓ અને ભવિષ્યમાં આવનારા અસંભવિત પરિણામો ધરાવતી શરતી વિધાન વાક્ય રચનાઓ દર્શાવાય છે, જેને આપણે થર્ડ કન્ડિશનલ કહીશું. તો હવે પરીક્ષામાં શોઈંગ એક્સપ્રેસિંગ કન્ડિશન ઓર પાસ્ટ કન્ડિશનના વાક્યો મિત્રો કઈ રીતે પૂછાય છે તે પહેલા આપણે સમજી લઈએ. સૌપ્રથમ આપેલા વાક્યોમાંથી આપણે ફંક્શન આઈડેન્ટિફિકેશન કરવાનું પૂછાય છે, જેમાં કીવર્ડ્સ યાદ રાખી લેવા, જેમ કે ઇફ, અનલેસ જેવા કીવર્ડ્સ દ્વારા તમે સમજી શકશો કે આ વાક્ય રચના કન્ડિશન ફંક્શન ધરાવતી છે. અને આપણે પ્રથમ બે પ્રકારની જે વાક્ય રચનાઓ જોઈ કે ઇફ અથવા અનલેસની સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બંને બાજુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય કે ઇફ અને અનલેસની સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને તે સિવાય સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ અથવા સાદો ભવિષ્યકાળ બીજી બાજુ હોય અથવા બંને સાદા વર્તમાનકાળના વાક્ય હોય તો તેને આપણે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ કન્ડિશન હેઠળ દર્શાવવા. આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં એને આપણે શોઈંગ એક્સપ્રેસિંગ કન્ડિશનમાં દર્શાવવા. પરંતુ જે બીજા બે પ્રકારની વાક્ય રચનાઓ આપણે જોઈ કે ઇફ વત્તા અનલેસ સાથે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પરિણામ દર્શાવતા વાક્યમાં વુડ, માઇટ, કુડ વત્તા મેઇન વર્બ એટલે કે સાદો ભૂતકાળ અને મોડલ ઓક્ઝિલરી અથવા પાસ્ટ પરફેક્ટ ટેન્સ, ઇટ મીન્સ કે પૂર્ણ ભૂતકાળ ઇફ સાથે હોય અને પાછળ વુડ, માઇટ, કુડ મોડલ ઓક્ઝિલરી સાથે હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, હેવ વત્તા ભૂતકૃદંત હોય કે પછી વાક્ય રચના ક્યારેક હેડથી શરૂ થાય અને પાસ્ટ પાર્ટિસિપલ હોય, ભૂતકૃદંત હોય, અથવા વુડ, માઇટ, કુડ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ હોય તો આ બે વાક્ય રચનાઓને આપણે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનના શીર્ષક હેઠળ દર્શાવીશું. નાઉ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન એન્ડ રાઇટ અગેન્સ્ટ ધી ગિવન સેન્ટેન્સીસ. આ પ્રકારની સૂચના હેઠળ પરીક્ષામાં કેટલાક 3 વાક્યો આપેલા હશે, કૌંસમાં 2 કે 3 અલગ અલગ બ્રેકેટ્સમાં અલગ અલગ ફંક્શન આપ્યા હશે, જેમાંથી આપણે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ કન્ડિશન ઓર શોઈંગ ઓર એક્સપ્રેશન કન્ડિશન ઇન ધ પાસ્ટ એ માટેના વાક્યો શોધી નાખીશું. તો અગાઉ આપણે વાત કરી કે ઇફ કે અનલેસ વાળી વાક્ય રચના આપણે શોધી નાખીશું કે જે કન્ડિશન દર્શાવતું ફંક્શન હશે, પરંતુ એમાં આપણે ધ્યાન રાખીશું કે આપણે કયા પ્રકારનું ફંક્શન શોધવાનું છે. તો અહીંયા કેટલાક ઉદાહરણ છે કે ઇફ શી હેડ અર્ન્ડ મચ શી વુડ હેવ બોટ અ બિગ હાઉસ.
આમાં આપણી ચોથા પ્રકારની વાક્ય રચનાની શરતનું પાલન છે કે ઇફ સાથે હેડ પ્લસ અન એટલે કે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ પૂર્ણ ભૂતકાળ છે અને પાછળના વાક્યમાં વુડ હેવ બોટ મોડલ ઓક્સિલરી સાથે પરફેક્ટ પાર્ટિસિપલ હેવ પ્લસ બોટની વાત છે. તો એટલા માટે અહીંયા શોઈંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન આપણે કરીશું. વેદાંશ વિલ નોટ ગો ઓન શોપિંગ ઇફ ઇટ રેન્સ હેવીલી. મિત્રો અહીંયા ઇફ વાળી વાક્ય રચના પાછળ આપી છે અને પરિણામ દર્શાવતી વાક્ય રચના આગળ છે. આ રીતે પણ પૂછી શકે તો આપણે ધ્યાન રાખીશું કે ઇફ વાક્યની વચ્ચે વપરાયું છે કે વેદાંશ શોપિંગ પર નહીં જાય જો ભારે વરસાદ પડે તો. તો અહીંયા ઇફ સાથે રેન્સ સાદો વર્તમાનકાળ છે અને પરિણામમાં વેદાંશ વિલ નોટ ગો સાદો ભવિષ્યકાળ છે. તો આને આપણે શોઈંગ કન્ડિશન જવાબ હેઠળ લખીશું. ઇફ શીતલ હેડ રન ફાસ્ટ શી માઇટ હેવ કોટ અ બસ. જો શીતલ ઝડપથી દોડી હોત તો તે બસ પકડી શકી હોત. અહીંયા મિત્રો ઇફ સાથે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ છે જ્યારે પાછળ માઇટ હેવ કોટ છે, જેથી આપણે એને શોઈંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ લખીશું. મૈત્રી વિલ વિન ધ રેસ ઇફ શી રન્સ ફાસ્ટ. અહીં પણ મિત્રો ઇફ આપણે વચ્ચે વાપર્યું છે. મૈત્રી વિલ વિન જે પરિણામ દર્શાવતું વાક્ય છે તે સાદા ભવિષ્યકાળમાં છે અને પાછળ ઇફ વાળું શરતી વિધાન રન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં છે, તો તે શોઈંગ કન્ડિશન જવાબમાં આવશે. એ જ રીતે ઇફ ધ્રુવી હેડ ટેકન ધીસ રૂટ શી વુડ હેવ રીચ્ડ અર્લી. અહીંયા હેડ ટેકન પૂર્ણ ભૂતકાળ છે અને પાછળ પરિણામ દર્શાવતા વાક્યમાં વુડ હેવ રીચ્ડ છે, જેથી આપણે શોઈંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ જવાબ લખીશું. કે ફંક્શન આઈડેન્ટિફિકેશન એના બદલે અહીંયા કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ બાય યુઝિંગ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ એ હેઠળ પણ એક બીજા પ્રકારનો પ્રશ્ન પૂછાય છે કે વાક્યને આપણે આપેલા વાક્યના આધારે પૂર્ણ કરો. તો એના 8 વાક્યોના જવાબ અહીંયા આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ લઈએ. ઇફ આઈ હેડ ફ્રી ટાઈમ આઈ વુડ હેવ વિઝિટેડ ધ લાઇબ્રેરી. અહીંયા તમને કૌંસમાં મિત્રો ફંક્શન આપેલું હશે કે શોઈંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ઓર ફક્ત આટલું પણ લખેલું હોય કન્ડિશન ઇન ધ પાસ્ટ અથવા ફક્ત કન્ડિશન લખેલું પણ હોઈ શકે. તો એના આધારે આપણે વાક્યને પૂરું કરીશું. If they had got proper guidance, they would have joined the army. If the doctor had come in time, he could have saved the patient. Had he helped me, I might have passed the exam. If we had taken the other road, we would have reached early. If Anup had been more careful, he could have succeeded. If she had studied seriously, she would have got a good job. If we had grown more and more trees in our city, it might have been a green city. મિત્રો આ કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સના પ્રશ્નના જવાબમાં આપણે પહેલા આપેલું વાક્ય સમજવું પડે કે ઇફ આઈ હેડ ફ્રી ટાઈમ મારી પાસે ફ્રી સમય હોય તો તમે લખી શકો પાછળ ધેટ આઈ વુડ હેવ વિઝિટેડ ધ લાઇબ્રેરી. એ જ રીતે ઇફ દે હેડ ગોટ પ્રોપર ગાઈડન્સ જો તેમને પ્રોપર યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત દે વુડ હેવ જોઈન ધી આર્મી તો તેઓ આર્મીમાં જોઈન થઈ ગયા હોત. તો આ રીતે આગળના વાક્યનો અર્થ આપણે યોગ્ય રીતે સમજીએ તો પાછળનું વાક્ય કમ્પ્લીટ કરવામાં સરળતા રહેશે. તો 2 પ્રકારના પ્રશ્નો આપણે જોયા કે પહેલું ફંક્શન આઈડેન્ટિફિકેશન કે આપેલા ફંક્શનને ઓળખો, તેમાં આપણે ઇફ અનલેસ જેવા કીવર્ડ્સ યાદ રાખીશું. અને આ બીજા પ્રકારની જે વાક્ય રચના છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જેમાં બ્રેકેટમાં તમને ફંક્શનનું નામ આપેલું હશે જેના આધારે આપણે વાક્યને આગળના વાક્યનો અર્થ સમજી અને વાક્યને પૂર્ણ કરીશું. હવે ત્રીજા પ્રકારની વાક્ય રચના મિત્રો પૂછાય છે that select the most appropriate responding focusing on given function. અહીંયા મિત્રો તમને 2 ડાયલોગ આપ્યા હશે. એક ડાયલોગ આપેલો હશે અને બીજો ડાયલોગ લખી તમારે એ રિસ્પોન્સ આપી અને વાક્ય પૂરું કરવાનું, જેના બ્રેકેટમાં તમને આ રીતે ફંક્શન આપશે કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ છે કે રાજુ સેઝ વાય ડીડ યુ નોટ પ્રિપેર ધી એપલ જ્યુસ. તે એપલ જ્યુસ કેમ ન બનાવ્યું? તો જાગુ એનો જવાબ આપે છે કન્ડિશન ઇન ધ પાસ્ટમાં ઉપયોગ કરવાનો છે. તો આપેલા 4 વિકલ્પો પૈકી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આપણું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ફંક્શન દર્શાવતું વાક્ય કયું છે. પહેલું વાક્ય છે કે આઈ કુડ નોટ પ્રિપેર ધ જ્યુસ બીકોઝ યુ ફોરગોટ ટુ બ્રિંગ ધી એપલ્સ. અહીંયા ક્યાંય મિત્રો ઇફ કે અનલેસનો ઉપયોગ નથી, તો આપણે એના વિશે વિચારીશું નહીં. બીમાં છે કે ઇફ યુ હેડ બ્રોટ ધી એપલ્સ આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ. જો તમે સફરજન લાવ્યા હોત તો મેં જ્યુસ બનાવ્યું હોત. આ હોઈ શકે, પણ આપણે સી અને ડી પણ જોઈ લઈએ કે અનલેસ યુ ફોરગેટ ટુ બ્રિંગ ધી એપલ્સ, તમે સફરજન લાવવાનું જો ભૂલી ગયા ન હોત
આઈ એમ એબલ ટુ પ્રિપેર ધ જ્યુસ ફોર યુ. અહીંયા મિત્રો અનલેસનો ઉપયોગ થયો છે, પણ વાક્ય રચનાનો અર્થ બંધ બેસતો નથી કે જો તમે સફરજન લાવવાનું ભૂલી ગયા હોત તો હું જ્યુસ બનાવવા સક્ષમ હોત, તો અર્થ બંધ બેસતો નથી લોજિકલી, તો એ ન હોઈ શકે. જ્યારે ડીમાં છે બ્રિંગ ધી એપલ્સ ફર્સ્ટ, અધરવાઇઝ આઈ કેનોટ પ્રિપેર ધ જ્યુસ. તમે સફરજન લાવો નહીતર હું જ્યુસ નહીં બનાવી શકું. પણ મિત્રો આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટની વાત છે તો ઇફ વાળું જે બી આન્સર છે એમાં યુ હેડ બ્રોટ એ પૂર્ણ ભૂતકાળ છે, જ્યારે પાછળ વુડ હેવ પ્રિપેર્ડ છે તો એને આપણે જવાબમાં સિલેક્ટ કરી અને ત્યાં લખીશું. એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ છે કે અવની ધ પ્લાન ફેલ્ડ, આપણું આયોજન નિષ્ફળ ગયું. ઋતા એના આન્સરમાં બ્લેન્ક્સ આપેલી હશે અને કન્ડિશન ઇન ધ પાસ્ટ આ રીતે ફક્ત ફંક્શનનું નામ આપ્યું છે. તો જે સી નો આન્સર છે આપણે સિલેક્ટ કર્યો છે યલો લેટર્સમાં, હેડ યુ ટેકન માય સજેશન ઇટ વુડ નોટ હેવ બીન સો. તો મિત્રો આ રીતે પણ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન તમારે કરવાનું રહેશે કે ઇફ અને અનલેસ વગર હેડથી વાક્ય રચના શરૂ થયેલી હશે. જે હેડ યુ ટેકન પૂર્ણ ભૂતકાળ છે, જ્યારે પાછળ વુડ નોટ હેવ બીન એ રીતે વુડ નોટ હેવ બીન વુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વાળી વાક્ય રચના હોવાથી તેને આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટમાં સિલેક્ટ કરી અને જવાબમાં લખીશું. તો આ પ્રકારે 3 રીતે આ વાક્યો પૂછાશે. એક, ફંક્શન આઈડેન્ટિફિકેશન, ફંક્શનને ઓળખો. સેકન્ડ, વાક્યને કમ્પ્લીટ કરો. અને ત્રીજું, રિસ્પોન્સ કમ્પ્લીટ કરો. તો મિત્રો હવે આપણે આ જ હેઠળ બીજા કેટલાક સંયોજકો જોઈએ કે એન્ડ અધરવાઇઝ ઓરનો ઉપયોગ પણ આપણે ઇફ અનલેસના બદલે કરી શકીએ છીએ. અને એન્ડ અધરવાઇઝ ઓર વાળા વાક્ય આપણે જોઈએ તો વર્ક હાર્ડ, તમે મહેનત કરો એન્ડ યુ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન, અને તમે સફળ માણસ બનો. વર્ક હાર્ડ, મહેનત કરો. અધરવાઇઝનો અર્થ થાય મિત્રો નહીતર. હવે તમે મહેનત કરો નહીતર યુ વિલ નોટ બીકમ અ સક્સેસફુલ પર્સન, તમે સફળ માણસ બની શકશો નહીં. તો જ્યારે અધરવાઇઝનો ઉપયોગ થાય તો પાછળ નેગેટિવ રિઝલ્ટ મળતું હોય છે. વર્ક હાર્ડ, તમે મહેનત કરો. ઓર મિત્રો અહીંયા અધરવાઇઝ એટલે કે નહીતરનું સમાનાર્થી છે, તો એમાં પણ પાછળની વાક્ય રચના સેમ રહેશે, ધેટ યુ વિલ નોટ બીકમ અ સક્સેસફુલ પર્સન. હવે આ જ વાક્યને આપણે જો ઇફથી લખીએ તો કઈ રીતે બનશે? તો મિત્રો ધ્યાન રાખીશું કે જ્યારે એન્ડ અધરવાઇઝ ઓર વાળી ઉપરની 3 વાક્ય રચના છે ત્યારે શરૂઆત વર્ક હાર્ડ એટલે કે આજ્ઞાત ક્રિયાપદથી થઈ છે, એટલે કે શરૂઆત મુખ્ય ક્રિયાપદથી થાય, જેને આપણે આજ્ઞાત ક્રિયાપદ કહીએ કે વર્ક હાર્ડ, મહેનત કરો, જેમાં કોઈ આજ્ઞા હોય. પણ જ્યારે આપણે એને ઇફ કે અનલેસથી વાપરીશું ત્યારે તમે જોઈ શકો છો કે ઇફ અને અનલેસ પછી આપણે યુ કરતા મૂક્યો છે. એટલે કે આજ્ઞાત ક્રિયાપદ હંમેશા આપણે આજ્ઞા કરીએ એ સામેવાળી વ્યક્તિને લાગુ પડે. તો સામેવાળી વ્યક્તિ એટલે બીજો પુરુષ, તો તે યુ હોય. સો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન એન્ડ અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ બીકમ અ સક્સેસફુલ પર્સન. તો આ રીતે એન્ડ અધરવાઇઝ અને ઓર નો ઉપયોગ ઇફ અનલેસના બદલે કે ઇફ અનલેસને બદલે એન્ડ અધરવાઇઝ ઓરનો ઉપયોગ થઈ શકે. બીજા વાક્ય જોઈએ ઉદાહરણમાં, ડ્રાઈવ સ્લોલી, ધીમે ચલાવો એન્ડ યુ વિલ નોટ મીટ વિથ એન એક્સિડન્ટ, અને તમારો એક્સિડન્ટ નહીં થાય. ડ્રાઈવ સ્લોલી, અધરવાઇઝ યુ વિલ મીટ વિથ એન એક્સિડન્ટ, ધીમે ચલાવો નહીતર તમને અકસ્માત નડશે. ડ્રાઈવ સ્લોલી ઓર યુ વિલ મીટ વિથ એન એક્સિડન્ટ, ધીમે ચલાવો નહીતર અકસ્માત થશે. અને આગળ મેં વાત કરી હતી કે એન્ડ અધરવાઇઝ ઓરની શરૂઆત આજ્ઞાર્થ વાક્યથી થાય, ઇટ મીન્સ કે મુખ્ય ક્રિયાપદથી થાય. જ્યારે ઇફ મૂકીએ, અનલેસ મૂકીએ જ વાક્યમાં તો યુ કરતા આપણે મૂકવો પડે, કારણ કે આજ્ઞાર્થ વાક્ય છે. ઇફ યુ ડ્રાઈવ સ્લોલી યુ વિલ નોટ મીટ વિથ એન એક્સિડન્ટ, અનલેસ યુ ડ્રાઈવ સ્લોલી યુ વિલ મીટ વિથ એન એક્સિડન્ટ. તો આમ શોઈંગ એક્સપ્રેશન કન્ડિશન ઓર શોઈંગ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ને ઓળખવા માટેના કીવર્ડ્સ પણ યાદ રાખી લઈએ કે ઇફ, અનલેસ, એન્ડ ઓર અધરવાઇઝ. પણ ધ્યાન રાખીશું કે કન્ડિશન પ્રેઝન્ટની હોય તો ફક્ત કન્ડિશનમાં આવશે, અને જો ભૂતકાળ હશે તો પાસ્ટ કન્ડિશનમાં આવશે. તો લેંગ્વેજ ફંક્શનના આગળના બીજા વિડીયોમાં બીજા કોઈ લેંગ્વેજ ફંક્શન સાથે આપણે મળતા રહીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.